ભારતમાં એક બાજુ આપણે નદીની પૂજા કરીએ છીએ અને એક બાજુ નદીને ગંદી કરવામાં કોઈ કસર છોડતા નથી. ગામ કે શહેરની નદીઓ જાણે ઉકરડો હોય તે રીતે લોકો તેમાં કચરો ઠાલવતા હોય છે. ત્યારે રાજકોટની આજી નદીના પટ્ટમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા સાફ સફાઈને લઈને મોટી ગુલબાંગો પોકારે છે, ત્યારે આવા દ્રશ્યો તેમની લાલિયાવાડીને ખુલ્લી પાડે છે. આજી નદીના પટમાં એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થના પેકેટ્સ જોવા મળ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અહીંથી કચરો થતા અટકાવવાના બદલે ખુદ આરએમસીના ટ્રેક્ટરો અહીં કચરો ઠાલવી રહ્યા છે. જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ. નામ તમારું? પરમાર કુલદીપ. કુલદીપભાઈ, શું અહીંયા કચરાની સમસ્યા છે? શું માંગણી છે તમારી? મારી માંગણી એ છે કે પેલા તો આ જે સાફ કરવાની વાત કરે છે ને, તો ઈ કરતા સાફ કરવું ન હોય ને તો કેવાય નહીં, અને કરવું હોય ને તો કરીને બતાવાય. આ બધા એક્સપાયર થઈ જાય એટલે બધા પડીકા અહીંયા હે ને નદીમાં નાખી જાય છે બધા, અને રોજનું થયું છે. મારે તો આ રોજનો રસ્તો છે એટલે મને ખબર હોય, ગમે તે કંપનીના પડીકા એક્સપાયર થઈ જાય એટલે બધા અહીંયા ઢગલા પડ્યા હોય છે. પછી ફૂલ હોય કે પછી ગમે એ જાતની કોઈ ઘરના કચરા હોય કે પછી ગાયોનો છાણ હોય, એ બધું નદીમાં વેવડાવી દે. પછી ક્યારેક જેસીબી વાળા આવે તો બધું ભેગું કરી અને અહીંયા ઢગલા કરીને વયા જાય. ભરવાની વાત આવતી નથી. કોઈ બાળકો અહીંથી નીકળતા હોય છે? બાળકો નીકળે તો પછી અહીંયા પડીકા જોવે તો એને એમ થાય કે ભાગ છે તો કોઈ ખાય તો બીમારી થાય, પછી એના કચરો તો થાય જ છે. એના હિસાબે ગંદકી આટલી છે, તમે જોઈ શકો છો.